ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં અવાવરૂ અને ખંડેર મકાનમાંથી મધ્યરાત્રિના એક 5 વર્ષના માસૂમ બાળકની ક્રૂરતાપૂર્વક ગળે ફાંસો આપી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરની મધ્યમાં આવેલ અને મહારાજના ડીલા તરીકે ઓળખાતી જગ્યાના આ અવાવરૂ અને ખંડેર મકાનના આ દ્રશ્ય છે, જ્યાં ગત મધ્યરાત્રિના 3 વાગ્યે એક 5 વર્ષના માસૂમ બાળકને પ્લાસ્ટિકની દોરી વડે ગળે ફાંસો આપી મોતની ઘાટ ઉતારેલ લાશ મળી આવી હતી. જોકે પોલીસ તપાસમાં હત્યા કરેલી આ લાશ વેરાવળના ખારવાવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ બાંડિયા નામના માછીમારના 5 વર્ષના પુત્ર સાહિલની હોવાનું એક ગઈકાલે બપોરથી આ બાળક ગુમ હતો, જેની શોધખોળ તેનો પરિવાર કરી રહ્યો હતો અને એકાએક આ માસૂમની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પરિવાર પર આબ ફાટી પડ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી આ બાળકની લાશ આ અવાવરૂ જગ્યાએ કેવી રીતે પહોંચી અને તેના હત્યારો કોણ છે અને શા માટે હત્યા કરવામાં આવી તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને એફએસએલની ટીમની મદદ લઈ બનાવવાળા સ્થળે હત્યાનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. હાલ તો આ માસૂમની હત્યામાં સંડોવાયેલા અમુક શકદારો સુધી પોલીસ તપાસ પહોંચી છે અને ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાય તેવો આશાવાદ પોલીસે व्यक्त કર્યો છે. अभी 3 बजे 3:30 बजे के आसपास 5 साल के बच्चे का डेड बॉडी लोग लेके आए और ऐसी आशंका है लोगों की कि उसकी हत्या हुई है और ऊपर से देखने से ऐसे स्ट्रैंगुलेशन का केस है. थाना को मैंने जानकारी जो है सो दे दिया है और इनक्वेस्ट आएगा. उसके बाद अर्ली इन द मॉर्निंग हम लोग उसका पीएम करने के लिए जाएंगे. 2 डॉक्टर पीएम करेंगे. સમગ્ર ઘટનાક્રમ વિશે એ જણાવવાનું કે બાળકનું નામ જે છે એ છે સાહિલ બાબુભાઈ બાંડિયા અને એના પિતા ફિશિંગમાં સવારે જાય છે, સાંજે પરત આવે છે. ગઈકાલે સાંજે એ જ્યારે ફિશિંગમાંથી પરત આવ્યા ત્યારે એમના પત્નીએ જણાવ્યું કે ભાઈ આપણો સાહિલ જે છે એ બપોરનો ક્યાંક રમતો ક્યાંક ગયો છે અને મળ્યો નથી. એટલે પછી એ બાબતે એમના પતિને ખ્યાલ આવ્યો અને ત્યારબાદ એમણે શોધખોળ એમની રીતે ચાલુ કરી. આજુબાજુ ક્યાંય રમવા જતો હોય તો બીજા કંઈ અમુક ખારવા જ્ઞાતિના લગ્ન ચાલતા હોય તો એમાં ક્યાંક ફરતો હોય તો એ દરમિયાન રાત્રે લગભગ 3 વાગે જે આપણે ભરતભાઈ છે એમના મિત્રનો એમને ફોન આવ્યો કે ભાઈ એક મિનર્વાનો જે ડેલો છે, મિનર્વા આઈસ્ક્રીમની બાજુમાં જે ડેલો છે તે ખંડેર ડેલો છે ને એની અંદર સાહિલની લાશ પડેલી છે. એટલે ભરતભાઈ અને પોલીસને બધા ત્યાં પહોંચી ગયા અને ત્યાં તપાસ કરી તો સાહિલની લાશ મળી આવી અને એના ગળાની અંદર જે પ્લાસ્ટિકની દોરી છે એ વીંટળાયેલી હતી. એટલે એને કોઈ ગળો ફાંસો આપી અને એને મારી નાખ્યો હોય એવી પ્રારંભિક આપણને લાગી રહ્યું છે અને એ બાબતે વેરાવળ સિટીમાં ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ બાબતે વધારામાં જણાવું તો લાશનું પીએમ કરાવેલું છે અને એની કાર્યવાહી પણ ચાલુ છે અને મેઇન તો આ જે અવાવરૂ જગ્યા છે ત્યાં આ લાશ કઈ રીતે પહોંચી અને ખરેખર તો આવડા નાના બાળકને મારવાનું કારણ શું છે અને એમાં કોણ કોણ સામેલ છે અને એ બધાની શોધખોળ અત્યારે અમારી સંપૂર્ણ ચાલુ છે અને એ બાબતે થોડીક શકદાર જે છે એની પૂછપરછ અમારી ચાલુ છે અને અમને આશા છે કે ગુનો ટૂંક સમયમાં ડિટેક્ટ થઈ જશે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.